ના બનાવવા નીકળ્યા આપણે ઊંધિયું અને પાછી પાવભાજી નો બની જાય. અત્યારે આવી ગયો છું ડાંગરવા. ડાંગરવામાં અમારા 2 ઘર બની રહ્યા છે. 2 દિનેશભાઈ છે. બંને દિનેશભાઈના ઘર આપણે બનાવી રહ્યા છે અને બીજું ખાસ 4 ઘર બનાવી રહ્યા છે. એટલે 4 જગ્યા પર આખા ગુજરાતની અંદર 4 જગ્યા પર ફરવું પડે છે. દક્ષિણ ગુજરાતમાં સુખાબારી ગામ છે. ઉત્તર ગુજરાતની અંદર ડાંગરવા ગામ છે. ત્યાં 2 ઘર બનાવી રહ્યા છે અને એક છે ગીર સોમનાથ જિલ્લાનું ગુંદાળા ગામ. એટલે 3 જગ્યા પર ટ્રાયંગલની અંદર ફરવું પડતું હોય છે. એટલે સતત ટ્રાવેલિંગ છે અને થાકી ગયા છે બહુ. ઉત્તરાયણ છે, ઉત્તરાયણને 1 દિવસની વાર છે અને આજે થોડું ઘણું કામ બાકી છે અને ટીમ મેમ્બરોની બધાની એવી ઈચ્છા છે કે ભાઈ સુરતી ઊંધિયું આપણે બનાવીએ. કોઈ ઉત્તરાયણમાં ઘરે નથી ગયો એટલે એવી બધાની ઈચ્છા થઈ છે એટલે એ બનાવશું આપણે. પણ ફિલહાલ અત્યારે જેટલું કામ છે પૂરું કરીએ. જય માતાજી, જય માતાજી. ભાઈ આપણા ગ્લવ્સ લઈ લીધા છે એટલે હવે આપણે ચાલુ કરી દઈએ કામ. આવનારા 5-10 વ્લોગમાં બનેલા રહેજો, તમને બહુ મજા આવશે. ડાંગરવામાં 2 ઘર છે. એક ઘરનું પ્લાસ્ટર ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને અહીંયાનું ચણતર બાકી છે અને ધાબુ ભરવાનું બાકી છે. ઉધરસ થઈ ગઈ છે, બહુ શરદી થઈ ગઈ છે ભયંકર. રૂમાલ ક્યાં છે મારો? મેઇન તો છે ઉજાગરા અને ટ્રાવેલિંગ. જે વ્યક્તિઓને ઘણીવાર શરદીના પ્રોબ્લેમ હોય છે તો મોટું કારણ હોય છે ઉજાગરા અને બીજું છે ટ્રાવેલિંગ. આ 2 વસ્તુ સતત ચાલુ છે અમારી સાથે. અત્યારે શરદી થઈ ગઈ છે બહુ. દાદા રૂમાલ લઈ ગાગર રે દાદા. બસ અત્યાર સુધીમાં આટલું ઘર થયું છે. આ બાથરૂમ છે, બાથરૂમનો સ્લેબ ભરાઈ ગયો છે અને ઘરનો સ્લેબ બાકી છે. દાદા આ બધાને લાઈનમાં પથ્થરનું કરાય. શરદી થઈ ગઈ બહુ. આવતું તારી પહેરાય. દાદા કે મારો રૂમાલ તારી પહેરાય. એને એવા મનથી લીધો ને આવો રૂમાલ. કેમ કર્યું? હું એક જ બાકી છું, બાકી બધાને થઈ ગઈ. મારા આખા ગ્રુપમાં બધાને શરદી થઈ ગઈ. એમાં શરૂઆત થઈ અમારા નિત્યાથી, પછી તરુણથી શરૂઆત થઈ ગઈ, દેવલને થઈ ગઈ, ઓલમોસ્ટ બધાને થઈ ગઈ અને આજે મને થઈ. માતાજી કરે મહેશ દાદાની થઈ ગઈ. ખજૂરભાઈ આ બાજુ આવા જેણે બાળકની બધાની સેલ્ફી લઈ લો ને પછી તમારે ચણતર ચાલુ કરજો. જેમ કે રોજ રાહ જોઈ જો ને સેલ્ફી લેવી તો લઈ લો ને તાન ફટાફટ. અહીંથી નીચે આવું કરી ને મને તમારે ઉચકવો પડશે. તું આ કોણ આવે? નહીં વાંધો નહીં આવે ભલા કઈ આ બાદ ને કોઈ આવો તેડવા કોણ આવે છે? જોજો આવી ભાઈ. ચાલો કોણ પાડે ફોટા? કોણ પાડે? આવી જલ્દી. કોણ પાડે? ભાઈ ડાંગરવા ગામના સરપંચ ફોટો પાડે છે અમારો. ચાલો જય માતાજી. ઘરે જતા રહેજો બધા, શરદી થઈ જાય અમારી જેમ. ભાઈ અત્યાર સુધીમાં ઘણું ખરું કામ થયું છે ઘરનું. આ બાજથી જવામાં તકલીફ પડી રહી છે એટલે આપણે આ બાજ જશું અને અહીંથી પાછા આપણે ચડી જશું ઉપર. ઓય ચડાવો સરપંચ. કોણ? દાદા તું આ થાય બરોબર. આમ હાથ દઈ દો. આમ ભાઈ આમ હાથ દો. ભાઈ ફાઇનલી ચડી ગયા. નીલેશભાઈ ક્યાં પહોંચ્યા જીવનભાઈ? એ લોકો નીકળી. હા સારું તો યાદ આવ્યું ભાઈ. અમારું વાસદાનું જે ઘર હતું પદ્માબેનનું, ત્યાં આજે ધાબુ ભરાઈ ગયું છે એટલે એ લોકોને મેં સીધા અહીંયા જ બોલાવી લીધા છે. એટલે આજે અમે બધા જેટલા પણ અમારી કડિયાની ટીમ છે, અમારી આખી ટીમ છે, બધા મળીને આજે ઊંધિયું બનાવવાના છીએ. એટલે આ જે કામ અમારું ડાંગરવા ગામનું કામ પતે એટલે સીધા અમે બધા બનાવશું ભેગા મળીને ઉત્તરાયણનું ઊંધિયું. તો તમે ક્યારે નીકળ્યા હતા? અમે 2:30 વાગે. 2:30 વાગ્યા તો તમે બરોડા પહોંચ્યા તો ક્યારે આવી રહ્યો? 11:30. હા તે આવો જલ્દી. અમારી વાસદાની ટીમ છે, નીકળી ગઈ છે એ. બધા આજે અમે ભેગા થઈ જાવ. ભાઈ લાઈટ આવશે કે આખા ગામમાં ગઈ? ભાઈ આખા ગામમાં લાઈટ જઈ. ગામમાં લાઈટ ગઈ છે એટલે લાઈટ વગર કામ કરવું પોસિબલ નથી. આખા ગામની અંદર લાઈટ ગઈ છે. લાઈટ આવે ત્યાં સુધી બેસીએ. ભાઈ ચાર્જિંગ બલ્બ આવી ગયો છે, કામ તો ચાલુ જ રહે. ચાલો ભાઈ ચાલુ કરો, વાંધો નહીં. લાઈટ જ્યારે આવે ત્યારે આપણે કામ પતાવી દઈએ. ભાઈ લાઈટ આવી ગઈ છે. લો ભાઈ આવજો બધા, આ સાઈડથી આવજો. બસ આ લાઈટ આબા આવો. બીજું કાંઈ નહીં તો ઠીક, પણ નાના છોકરા થાકતા નથી. હાલો ભાઈ છોકરાઓ ઘરે જાઓ બધા. હવે અહીંયાથી સીધા જશું આપણે ઊંધિયું બનાવવા. ડાંગરવા ગામમાં ચણતર કામ પૂરું કર્યા પછી આજે આવ્યા છીએ. કાલે છે ઉત્તરાયણ એટલે આજે બધા લોકોનો એવો ભાવ હતો કે આજે આપણે ઊંધિયું બનાવીએ. અને આમ તો હું ઊંધિયા સ્પેશિયલિસ્ટ છું, પણ આવતા વર્ષે હું બનાવવાનો છું. પણ અત્યારે આપણે પેલા ભગવાનભાઈની સલાહ લઈ લઈએ. હાલો તો ભાઈ ભગવાનભાઈ ક્યાંથી શરૂઆત કરીએ? પેલા તેલ નાખવા પડે અંદર. લાવો તેલ ક્યાં છે? લાવો જલ્દી. સામેથી તેલ લાવો. ભાઈ અમારું ઊંધિયું પાછું બનવાનું છે કેમાં? ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલમાં. ને તમામ ગુજરાતીઓને કહું છું કે ભાઈ તમારા ઘરના રસોડાની અંદર આમ જો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. ને જેટલા લોકો પતંગ ચગાવતા હોય તમામ લોકોને કહેવાનું કે તમે ઊંધિયું બનાવો, ભજીયા બનાવો, જે બનાવો એ ખજૂરભાઈના શુદ્ધ સિંગતેલથી જ બનાવજો. બનાવશો કે નહીં? બિલકુલ. વાહ ભાઈ વાહ. તો
તો નાખી દઉં છું તેલ. આ નાખી દીધું તેલ ભગવાન ભાઈનું નામ લઈને, નામે પાછું ભગવાન, બોલો કાંઈ ઘટે નહીં. ને આ બધા ગુજરાતીઓને કહું છું કે ભાઈ તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ જ વાપરજો. હા બસ ઓકે હાલો. હવે મુઠ્ઠીમાં રહી નાખો. જીરું નાખું. નાખી દીધું આપણે જીરું ભાઈ. ઓકે હાલો. વરિયાળી નાખો ચપટી વરિયાળી નાખવાની છે. વાહ. આ છે તમાલપત્ર ટેસ્ટ માટે, સુગંધ માટે. આ છે આદુ, લીલું લસણ છે અને લીમડો છે. આ ત્રણે ત્રણ જેવું વઘાર થાય એટલે નાખી દેવાનું. આ નાખી દીધું આપણે લીલું લસણ. લાવો બોલો હરલાવતું દેવું પડશે. લાવો જલ્દી. હલાવો. આવું કરો એટલે તમને ફીલ આવે રસોઈયાની. ધીમું કરજો. થોડો ગેસ ધીમો કરો. ગેસ ધીમો કરો. આ થઈ ગયો. હા ગોળ નાખવાનો છે. લાવો ભાઈ ઊંધિયું બનાવવા માટે નાખવાનો હવે થોડો ગોળ. અડધો નાખું ને બહુ ગળ્યો થઈ જાવ એટલે ઓછું. બરાબર. હવે ટામેટા અંદર નાખી દો. લાવો ટમેટા. ટામેટા ગરમ થઈને ઓગળે ને. નાખા આપણે ટમેટા. જાની બહુ બસ બસ ઉત્તર ગુજરાતમાં આ ઊંધિયું ભૂકા કાઢી નાખશે. હવે લો આ મરચું મસાલા નાખી અંદર. આ મરચું મસાલો આમાં શું છે? મરચું, દાણા જીરું, હળદર, મરચું, ધાણા જીરું આખો બધો મસાલો મિક્સ કરીને નાખું છું. મરચા, પછી હવે નાખશું આપણે મરચા. આ નાખી દેવાનો મરચા જેટલા ભાવે એટલા નાખવાના. હવે આ વટાણા, બીટ અને રતાળું. હવે નાખશું આપણે વટાણા, બીટ અને રતાળું. આપણે ઘઉંના લોટના લાડુ બનાવેલા પેલા એ. હા, વળી. મેથીઓ નાખીને વળી. હવે રીંગણા બટેકા જે ફ્રાય કરેલા છે, આમ તો જેટલું શાકભાજી હતું એ બધું અમે પહેલેથી ફ્રાય કરી નાખ્યું હતું જેથી કરીને વાંધો ન આવે, નકર વાર લાગી જાય. એટલે હવે નાખશું આપણે રીંગણ અને બટેકા. બને છે ભાઈ ગરમા ગરમ ઊંધિયું. હો ભાઈ ઉત્તરાયણ સ્પેશિયલ, કાંઈ ઘટે નહીં. કાચા કેળા અને સુરતી પાપડી નાખી દઈએ અંદર. આખો ટેસ્ટ લાજવાબ થઈ જાય. ઓહો. હવે નાખશું આપણે શક્કરિયા અને શક્કરિયા રતાળું બે એક જ થાય ને? રતાળું અલગ આવે. હવે નાખશું આપણે શક્કરિયા અને રતાળું. વચ્ચે વચ્ચે ભાઈ થોડું પાણી નાખી દેવાનું. હો બસ ભગવાનભાઈ નું નામ લઈને. ભગવાનભાઈ ઊંધિયું બનશે તો ખરા ને? જોજો પેંડા નો બની જાય. અમારી વીરા તલાવડીની ફોજ તમારા સરપંચ ચંદ્રેશ સરપંચના સાનિધ્યમાં હર હંમેશ અમારી સાથે. જામફળ અને દ્રાક્ષ. ભાઈ આ ભગવાનભાઈનો હું વિરોધ કરું છું. વિરોધ કરવાનું કારણ એ છે કે ભાઈ ઊંધિયાની અંદર ઘણા લોકો નાખે છે, ઘણા લોકો નથી નાખતા. ઘણા લોકો જામફળ અને દ્રાક્ષ નાખે છે, પણ મારી પર્સનલ એવી ઈચ્છા છે કે ભાઈ ઊંધિયું બનાવતા હોય તો આ નો નખાય. એટલે અહીંયા આપણે ભગવાનભાઈનો વિરોધ કરશું. ભાઈ કરવો છે ને વિરોધ? બરાબર. ઊંધિયું અત્યારે બને છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવું. હું તો ગમે શાક બનાવતો એટલે મારો પહેલો નિયમ એ તલ અને સિંગ લઈ આવવાનું, નાખી જ દેવાનો. હા હિંગે નાખવી જરૂરી છે. હિંગ નાખો એટલે મહેશ દાદા જેવા પાદમ પાત કરે. ભગવાનભાઈ તેલ વધી નથી ગયું ને? હે સરપંચ? એટલું તો જોઈએ. ના પાછા જોજો હલાવતા હલાવતા ભાજી નો બની જાય. ના બનાવવા નીકળ્યા આપણે ઊંધિયું અને પાછી પાવ ભાજી નો બની જાય. હા રમે છે સરપંચ. અમારા ખજૂરભાઈના શુદ્ધ સિંગ તેલની અંદર ઊંધિયું બનાવ્યું છે. એટલે ગુજરાતની તમામ મારી માતાઓ, મારી બહેનોને કહીશ કે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ વાપરો, કારણ કે આ આપણું બ્રાન્ડ છે. ટેસ્ટ કરી લો. મીઠું ઓછું છે. મીઠું આપો. બહુ ટેસ્ટફુલ છે, બહુ જબરજસ્ત. મેં ટેસ્ટ કરું છું ઊંધિયું બન્યા પછી. બીજું ખાસ કે ઊંધિયું બન્યું અને અમારી જે કડિયાવની ટીમ છે એ આવી ગઈ. બતાવું તમને. અમારી 4-5 ટીમ છે, એમાંની એક ટીમ આવી ગઈ છે. ખાસ અમારો ઊંધિયાનો કાર્યક્રમ હતો એટલે હવે બધી ધીમે ધીમે અલગ અલગ ટીમો આવે છે. વાસદાથી ટીમ આવે છે એટલે મળીને ખાશું. બીજું આવો અહીંયા બની ગયું છે અમારું ઊંધિયું. અને આવું ઊંધિયું જીવનમાં બીજી વાર નહીં બને ભાઈ. શું કહો છો? એવું જોરદાર ઊંધિયું બનાવ્યું છે. અને 100% ગેરંટી મારીને કહું કે આ બધા લોકો મને પરાણે બોલાવશે પાછા કે ખજૂરભાઈ તમે ઊંધિયું બનાવો. ખરેખર ઊંધિયું એટલું જબરજસ્ત બન્યું છે. એટલે બસ આજે કાંઈ ના ઘટે. આપણા ઊંધિયું આપણા ખજૂરભાઈ શુદ્ધ ગાડીના તેલની અંદર જ ઊંધિયું બને, બહુ સ્વાદિષ્ટ. કાલે ઉત્તરાયણની અંદર બધા જ પતંગ ચકાવતા રહો અને આપણા ઊંધિયું સિંગ તેલની અંદર બનાવીને બધા જ ઊંધિયાની અંદર બધા બનાવીને ખાઓ. ઊંધિયાની અંદર પણ એનો કહેવાનો ભાવ તમામ લોકોને કહું છું કે ભાઈ મકર સંક્રાંતિની સૌને હાર્દિક શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ખજૂરભાઈની આખી ટીમ તમને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. બીજું ખાસ કે પતંગ ચગાવો ના નથી, પણ પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખો. સવારે
8 વાગ્યા પછી ચગાવો અને 5 વાગ્યા પછી પતંગ ચગાવવાનું બંધ કરી નાખો, કેમ કે સવારે પક્ષીઓનું જવાનું હોય છે અને સાંજે 5 વાગ્યા પછી પક્ષીઓનું ઘર વાપસ આવવાનું હોય છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બાકી હેપી કાઇટ ફેસ્ટિવલ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે ઊંધિયું ખાઈ લઈ, નકર પાછા ભાજી બની જાય, પાવભાજી. હાલો ઉપાડો, હાલો ઉપાડો, હાલો ઉપાડો, હાલો 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 હાલ ઊંધિયા, તારા ભૂકા બોલાવું.